I am Dr. Dhiren Joshi, consulting physician, cardiologist and diabetologist from Ahmedabad. હું લગભગ 1984થી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું અને મારી મેઇન પ્રેક્ટિસમાં હાર્ટના પેશન્ટ્સ અને ડાયાબિટીસના પેશન્ટ્સ આ બે જ મારા મેઇન પેશન્ટ્સ વધારે રહ્યા છે. આજે હું હેલ્ધી હાર્ટ વિશે વાતો કરીશ. એ પહેલા આપણે હાર્ટ શું છે તે સમજવાની કોશિશ કરીએ. હાર્ટ એક મસલનો પંપ છે અને એનું બેઝિક કામ આખા બોડીના પ્રત્યેક કોષને લોહી પહોંચાડવાનું છે અને લોહી દ્વારા એને ઓક્સિજન અને એનર્જી પહોંચાડવાનું કામ હાર્ટ કરે છે અને તેથી હાર્ટ એ આપણા માટેનું બહુ જ અગત્યનું અંગ છે. આપણે વિચાર કરીએ કે આપણે જ્યારે જન્મ્યા ત્યારથી આપણું હાર્ટ બીટ કરવાનું શરૂ થાય, હાર્ટ ધબકવાનું શરૂ થાય તો આપણા મૃત્યુ સુધી તે ચાલે, નોન સ્ટોપ ચાલે. આપણે ઊંઘતા હોઈએ રાત્રે પણ આપણું હાર્ટ ચાલુ જ હોય. આટલું સતત કામ અને આટલું સાયલેન્ટલી કામ, આમ જોવા જાવ તો પંપનું કામ હાર્ટ કરે છે, પણ જરા પણ અવાજ વગર. આપણો જે ઘરે નાનકડી પાણીની પંપ હોય, મોટર હોય તો એ પણ કેટલો અવાજ કરે, જ્યારે બિલકુલ અવાજ કર્યા વગર આટલું કામ કરતો રહેલો છે. અને જ્યારે એમાં કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે જે આપણે કિંમત ચૂકવવી પડે છે તે જ્યારે આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે ખબર પડે કે કેટલી અમૂલ્ય વસ્તુ, અમૂલ્ય ગિફ્ટ ભગવાને આપણને આપી છે. અને તેથી ભગવાન માટે કૃતજ્ઞ રહેવું જોઈએ અને સાથે સાથે જે ભગવાને આપણને આ ગિફ્ટ આપી છે, ભગવાને જે આપણને એસેટ આપી છે તેને આપણે સાચવવાની પણ કોશિશ કરવી જોઈએ. એ પણ એક ભગવાન તરફની આપણી કૃતજ્ઞતા છે. અને હું હંમેશા મારા પેશન્ટ આ રીતે સમજાવું છું કે ભગવાનની આપણે પૂજાને એનાથી ભક્તિ કરીએ, પણ સાથે સાથે ભગવાને જે આપણને શરીર આપ્યું છે એ એટલું અફલાતુન શરીર આપ્યું છે, અમૂલ્ય શરીર આપ્યું છે, વગર માગે આપ્યું છે, તો તેને સાચવવું એ પણ એક આપણી ભક્તિ છે. આપણે હાર્ટનો વિચાર કરીએ તો હાર્ટને સાચવવા માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ હાર્ટના જે પ્રોબ્લેમ્સ થાય છે, હાર્ટની અંદર બેઝિકલી 3 સિસ્ટમ છે. હાર્ટનું કામ ધબકવાનું હોવાથી એને એક ઇમ્પલ્સની જરૂર પડે, ઇલેક્ટ્રિકલ કરંટની જરૂર પડે. એટલે હાર્ટની આખી એક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, કન્ડક્શન સિસ્ટમ હોય. હાર્ટને ધબકવાનું હોય એટલે હાર્ટને ધબકવા માટે મસલ્સની જરૂર પડે, એટલે આખો મસલ્સ માસ હોય હાર્ટનો. અને એને પણ પોતાની એનર્જીની જરૂર પડે, એટલે એના માટેની એને લોહી પહોંચાડવા માટેની નાની નાની નળીઓ હોય જેને આપણે કોરોનરી આર્ટરીઝ કહીએ છીએ. આમ હાર્ટની અંદર 3 મેઇન સિસ્ટમ છે અને આ ત્રણેયની અંદર જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે આપણે કંઈક હાર્ટનો પ્રોબ્લેમ થયો કહેવાય. કે જ્યારે હાર્ટના ધબકારા ઓછા થઈ જાય, ધબકારા વધી જાય, ધબકારા અનિયમિત થાય તો એ હાર્ટની કન્ડક્શન સિસ્ટમનો પ્રોબ્લેમ કહેવાય. હાર્ટ એટેક આવે, આપણને હૃદયનો દુખાવો થાય, એ આપણા હાર્ટની જે નળીઓ છે તેની અંદરના કંઈક બ્લોકેડ, તેમાં સર્ક્યુલેશનમાં કંઈક અટકાવ આવવાના સિમ્ટમ્સ કહેવાય. અને હાર્ટ આપણું પહોળું થવા લાગે, આપણે થોડું ચાલી ત્યારે આપણે થોડો શ્વાસ ચડે, આ જે સિમ્ટમ થાય એ હાર્ટના આપણા મસલ્સ વીક પડ્યા છે તેનું સિમ્ટમ છે. હવે આ બધા જે હાર્ટના પ્રોબ્લેમ્સ છે તેને અટકાવવા માટે, તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ તેનો વિચાર આપણે કરીએ. તો તે પહેલા એના કારણો સમજવાની આપણે કોશિશ કરીએ. તો એક્ઝેક્ટ કારણ આ કેમ થાય છે તેનું શોધી શકાયું નથી, પણ કેટલાક રિસ્ક ફેક્ટર, કે જે રિસ્ક ફેક્ટર મતલબ કે આ વસ્તુ જેનામાં હોય તેને હાર્ટના પ્રોબ્લેમ થવાની શક્યતા અનેક ગણી વધી જતી હોય. એમાં પહેલું આવે છે જીનેટિક્સ, કે આપણે ઇન્ડિયન હોવું, આપણું ભારતીય હોવું તે ગૌરવની વાત છે, પણ ભારતીય હોવું તે આપણા હાર્ટ માટે આપણે જીનેટિકલી આપણે હાર્ટ માટે પ્રીડિસ્પોઝ છીએ. આપણે ભારતમાં રહેતા, ભારતમાં જન્મેલા અને ભારતમાં જન્મેલા પણ બહાર વસતા એ બધા જ લોકો હાર્ટ ડિસીઝની શક્યતા વાળા લોકો છે. પણ એમાં પણ જેના પેરેન્ટ્સને હાર્ટ એટેક આવેલો હોય
યંગ એજમાં આવેલો હોય અથવા તો હાર્ટના કારણે સડન ડેથ થયેલું હોય તો તે લોકોને હાર્ટના પ્રોબ્લેમ થવાની શક્યતા સૌથી વધારે હોય. ત્યાર પછી આવે છે બ્લડ પ્રેશર. જેને લોહીનું દબાણ, બ્લડ પ્રેશર જેને ઊંચું રહેતું હોય તે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થવાની શક્યતા વધારે છે. ત્યાર પછી ડાયાબિટીસ વાળા દર્દીઓને હાર્ટના પ્રોબ્લેમ થવાની પ્રમાણ 3 ગણું વધારે હોય છે. આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય, લિપિડ્સ જેને કહેવાય છે, ફક્ત કોલેસ્ટ્રોલ નહીં પણ કોલેસ્ટ્રોલના અલગ અલગ પ્રકાર હોય છે. તે બધું જો આપણા શરીરમાં એબનોર્મલ હોય, એકદમ હાઈ હોય તો તેના કારણે પણ હાર્ટ એટેક આવવાની સંભાવના આપણી વધી જતી હોય છે. સ્મોકિંગ અને ટોબેકો એ પણ આપણા હાર્ટને એટલા જ નુકસાનકારક છે. તદુપરાંત બેઠાડું જીવન એ પણ હાર્ટને એટલું જ નુકસાન કરનાર છે. અને આપણું વજન વધારે હોવું, આપણી સ્થૂળતા એ પણ હાર્ટ માટેનું એક અગત્યનું રિસ્ક ફેક્ટર છે. એટલે આ રીતે આ બધા અલગ અલગ 8 જાતના રિસ્ક ફેક્ટર્સ અત્યાર સુધીમાં શોધાયા છે. બીજા બધા નાના મોટા ઘણા બધા છે પણ આ મેજર રિસ્ક ફેક્ટર છે. હવે આ રિસ્ક ફેક્ટર્સ જે આપણી જેને હોય એનો મતલબ એવો થયો કે આ લોકોએ જરા વધારે સજાગ રહેવાની જરૂર છે. પણ આમાંનું એક પણ રિસ્ક ફેક્ટર ન હોય તેને પણ હાર્ટ માટે સજાગ રહેવાની જરૂર છે. તેના માટે આપણે શું કરી શકીએ? તો તેના માટે આપણે કેટલીક વસ્તુનો વિચાર આપણે કરવો જોઈએ. તેમાં પહેલી વસ્તુ છે આપણો ખોરાક. મેઇન વસ્તુ આપણો જો ખોરાક ઉપર જો ધ્યાન આપણે રાખીશું તો હાર્ટના પ્રોબ્લેમ્સમાંથી ઘણી બધી વસ્તુમાંથી, હાર્ટના ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી આપણે બચી જઈ શકીએ. હાર્ટ ફ્રેન્ડલી ડાયટ કોને કહેવાય? હાર્ટ ને અનુકૂળ તેવો ડાયટ કોને કહેવાય? તો હંમેશા હું મારા પેશન્ટને કહેતો હોઉં છું કે મીઠું, ખાંડ, ઘી, માખણ અને મલાઈ આ 5 ભલે સફેદ રંગના છે પણ તે સફેદ શૈતાન છે. તે આપણા હાર્ટને નુકસાન કરે છે. એટલે 35 વર્ષની ઉંમર થાય પછી પ્રત્યેક વ્યક્તિએ પોતાના મીઠાના ઇન્ટેકમાં 50% ઘટાડો કરી દેવો જોઈએ. શુગર શક્ય એટલી અવોઇડ કરવી જોઈએ. માખણ, મલાઈ એમાં પણ એને ઘટાડો કરી દેવો જોઈએ. અને ઘીની અંદર પણ ઘણો બધો એનો ઘટાડો કરી દેવો જોઈએ. તે જ રીતે તેલ જે છે, તેલ પણ અત્યંત આના માટે જવાબદાર હોય છે. એટલે તળેલી વસ્તુ ખાવી, વધારે પડતું તેલ નાખીને, વઘારમાં તેલ નાખીને ખાવું, આ પણ વસ્તુ આપણા શરીરના ચરબીના પ્રમાણે વધારે છે અને તેના કારણે આપણી નળીઓમાં બ્લોક થવાની શક્યતા બહુ વધી જતી હોય છે. તેથી તેલનો વપરાશ પણ જેટલો ઓછો થાય તેટલો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તેલ કયું ખાવું સારું તેના માટેની ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. ઘણા બધા તેલની જાહેરાતો પણ આવે છે. ત્યારે ઘણા પેશન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે. ત્યારે હું હંમેશા મારા પેશન્ટને કહું છું કે આપણે જે તેલ આપણને માફક હતું તે ખાઈ શકીએ, પણ તેનું પ્રમાણ ખૂબ જ જો ઓછું રાખીએ તો આપણને કોઈ નુકસાન નથી. અને સપોઝ આપણે બીજા બધા તે તેલના, સૂર્યમુખીનું તેલ છે, સફોલા કરડીનું તેલ છે, મકાઈનું તેલ છે, ઓલિવ ઓઇલ છે, આ બધાની જાહેરાતો આવતી હોય છે અને તેના દરેકના પોતપોતાના બેનિફિટ્સ છે. પણ તે અમે ઘણી વખત એવું સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તે રોટેશનમાં લેવાનું, કે અમુક મહિના ઓલિવ ઓઇલ ખાઓ, અમુક મહિના મકાઈનું તેલ ખાઓ, અમુક મહિના સિંગ તેલ ખાઓ, અમુક મહિના તમે સૂર્યમુખીનું તેલ ખાઓ. આ રીતે પણ કરી શકાય. પણ મૂળભૂત વસ્તુ એ છે કે જે તેલનું પ્રમાણ આપણે જે લેતા હોઈએ તેમાં અત્યંત ઘટાડો કરવાની જરૂર છે. તે જ રીતે આ ફાસ્ટ ફૂડ્સ જે છે તેમાં મેદો પણ હોય અને ચરબી પણ હોય. આ બંને વસ્તુ આપણા હાર્ટને નુકસાન કરતા છે. અને હવે એવું પણ સાબિત થયું છે કે આ ફાસ્ટ ફૂડ છે એ આપણા બ્રેનની અંદર આપણી જે સિમ્પેથેટિક સિસ્ટમ છે, જે આપણા હાર્ટ ધબકારા વધારવાની, બ્લડ પ્રેશર વધારવાવાળી જે સિસ્ટમ છે તે સિસ્ટમને પણ સ્ટિમ્યુલેટ કરે છે. અને તેથી એ રીતે પણ એ પરોક્ષ રીતે પણ હાર્ટને નુકસાન કરે છે. અને તેથી ફાસ્ટ ફૂડ્સ, પીઝા, બર્ગર્સ ને આ જે બધી વસ્તુ પણ એ શક્ય એટલી અવોઇડ કરવાની માણસને કોશિશ કરવી જોઈએ. તે જ રીતે ખોરાકની અંદર ઓવરઓલ ઘટાડો કરવાની જરૂર છે. આપણે હંમેશા જે રીતની આપણી લાઈફસ્ટાઈલ અત્યારે આપણી બનતી જાય છે, ઇવન ગામડાઓની અંદર પણ હવે કોઈ ખેતી કરતું નથી, કોઈ મજૂરી કરતું, બધા ખેતી અને મજૂરી કરાવડાવે છે.
તે સમયે ઓવરઓલ ખોરાકનો ઘટાડો કરવાની પણ જરૂર છે. અને તેથી હંમેશા અમે પેશન્ટને એમ કહેતા હોઈએ છીએ કે થોડું દિવસમાં 3 થી 4 વખત ખાઓ. 2 વખત મેજર મોટા પ્રમાણમાં ખાવા કરતાં થોડું દિવસમાં 3 થી 4 વખત ખાવું તે વધારે હિતાવહ છે. સાથે સાથે મિનિમમ દિવસમાં 1 ડીશ ભરીને સલાડ ખાવાની એક હેબિટ રાખવી જોઈએ. સલાડની અંદર ખૂબ જ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. સલાડની અંદર ખૂબ જ ફાઇબર્સ હોય છે કે જે આપણા હાર્ટ માટે બેનિફિશિયલ છે. તે જ રીતે મિનિમમ દિવસમાં 1 કે 2 વખત ફ્રૂટ ખાવાની ટેવ રાખવી જોઈએ, કારણ કે ફ્રૂટની અંદર પણ ફાઇબર્સ પણ હોય છે અને હાર્ટ ફ્રેન્ડલી ઘણા બધા એના એલિમેન્ટ્સ પણ હોય છે. તેથી સલાડ અને ફ્રૂટ જે વ્યક્તિ બિલકુલ ખાતા નથી તે લોકોને પણ હાર્ટનું પ્રમાણ વધારે છે તેવું પણ હમણાંના રિસન્ટ રિપોર્ટમાં સાબિત થયું છે. અને તેથી સલાડનું પ્રમાણ પ્રત્યેકે પોતાના ખોરાકમાં રાખવું જોઈએ અને ફ્રૂટ ખાવાની પણ એક હેબિટ રાખવી જોઈએ. અને તે રીતે પાણી એટલીસ્ટ દિવસમાં 2.5 થી 3 લીટર પાણી પીવાય તેની કોશિશ માણસે કરવી જોઈએ. તો ખોરાકમાં જો આપણે આટલું જો ધ્યાન રાખીએ તો આપણે હાર્ટના પ્રોબ્લેમમાંથી બચી શકીએ છીએ. તે રીતે બીજું મહત્વની વસ્તુ છે કસરત. પ્રત્યેક વ્યક્તિએ, જેને ખાલી કસરતની કોઈ ડોક્ટરે ના પાડી હોય તે સિવાયની પ્રત્યેક વ્યક્તિએ મિનિમમ પોતાના શરીર માટે 1 કલાક આપવો જોઈએ. એમાં 30 મિનિટ એરોબિક એક્સરસાઇઝ એટલે કે ચાલવું, દોડવું, જોગિંગ કરવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું, દોરડા કૂદવા, આ બધી ટાઈપની એક્સરસાઇઝ આવે અને પોતાને અનુકૂળ હોય તેવી એક્સરસાઇઝ આ એરોબિક એક્સરસાઇઝ કરી શકે. અને બેસ્ટ ઇઝ વોકિંગ. ફાસ્ટ વોકિંગ થોડું કરવાનું અને 30 મિનિટ સુધી બરાબર ઘડિયાળના કાંઠે માણસે કન્ટિન્યુઅસ 30 મિનિટ કરવું જોઈએ. અને 30 મિનિટ માણસ ચાલે પછી જ આપણી અંદરના જે હીલિંગ હોર્મોન્સ છે તે એક્ટિવેટ થતા હોય છે. તેથી 30 મિનિટ માણસે આ રીતે એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. 15 મિનિટ માણસે થોડી રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કરવી જોઈએ. રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ એટલે તમે પેલા ડમ્બેલ્સ કરી શકો, થોડા પુશઅપ્સ કરી શકાય. સૂર્ય નમસ્કાર એ પણ એક સારામાં સારી રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ છે. તે રીતે સૂર્ય નમસ્કાર કરી શકાય. અને 15 મિનિટ માણસે થોડા યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરવું જોઈએ. આ રીતે દિવસનો 1 કલાક જો પ્રત્યેક વ્યક્તિ પોતાના શરીર માટે આપે તો એ ઘણા બધા, નોટ ઓનલી હાર્ટ, ઘણા બધા ડિસીઝથી પોતે ફ્રી રહી શકે છે અને હેલ્ધી લાઈફ જીવી શકે છે. તેથી કસરત એ બહુ અગત્યની વસ્તુ છે. અને જ્યારે આપણે કસરત કરતા હોઈએ ત્યારે આપણું 2 વસ્તુ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ કે વજન આપણું કસરત કરવા પછી ઘટવું જોઈએ. જો વજન કર્યા પછી પણ આ રીતે નિયમિત આપણે કસરત કરતા હોઈએ, મિનિમમ 5 ડેઝની આવી કસરત કરતા હોઈએ અને છતાં પણ આપણું વજન ન ઘટતું હોય તો એનો મતલબ એવો છે કે આપણે કસરત કરીએ છીએ પણ સાથે ખોરાક પણ વધારે લઈએ છીએ. તો તેથી ખોરાક અને કસરત બંને કમ્બાઈન, ખોરાકનો ડાયટ આપણો ઓછો અને એક્સરસાઇઝ બંને કમ્બાઈન કરીએ તો જ વજન આપણું ઘટે. અને મહત્વની વસ્તુ, એટલું વજન મહત્વનું નથી. વજન કાંટા ઉપર આપણું જે કિલોમાં વજન દેખાય તેટલું જ મહત્વનું નથી. આપણા પેટનો ઘેરાવો પણ તેટલો મહત્વનો છે. અને તેથી જેટલી આપણી હાઈટ છે તેનાથી 1/2 ઇંચ, આપણી હાઈટ ઇંચમાં લેવાની અને તેનું 1/2 ઇંચનો આપણો પેટનો ઘેરાવો હોવો જોઈએ. આ આઈડિયલ વસ્તુ છે. અને જો એટલો રાખવાની પણ કોશિશ કરે માણસ તો થોડું ઘણું 1-2 કિલો એનું વેઇટ વધારે હશે તો પણ એનો વાંધો નથી. કારણ કે સાયન્સ એવું કહે છે કે સેન્ટ્રલ ઓબેસિટી એટલે પેટનો ઘેરાવો એ વધારે હાર્ટ ડિસીઝ સાથે કનેક્ટેડ છે. અને તેથી પેટનો ઘેરાવો ઓછો થાય તેના માટેની પણ આપણો સતત પ્રયત્ન હોવો જોઈએ. તે રીતે આપણે બેઠાડું જીવનમાંથી થોડા મુક્ત થવું જોઈએ. આજે ગેજેટ્સનો જમાનો છે. આજે માણસને ટીવીનું ઘેલું લાગ્યું છે. કોમ્પ્યુટર ઉપર પણ માણસ કલાકો સુધી બેસી રહે છે. મોબાઈલ ઉપર પણ, સ્માર્ટફોન આવ્યા પછી પણ મોબાઈલ ઉપર પણ માણસ કલાકો સુધી બેસી રહે છે. અને તેથી એક હમણાં જે રિસર્ચ થઈ છે એમાં એવું સાબિત થયું છે કે જો માણસ 4 થી 6 કલાક દિવસમાં જે માણસ બેસતો હોય એ માણસને હાર્ટ ડિસીઝ થવાની સંભાવના 35% વધારે છે. ખાલી આટલું 4 થી 6 કલાક બેસી રહેવામાં હાર્ટનું પ્રમાણ 35% વધી જાય છે. અને તેથી માણસે એક્ટિવ રહેવું જોઈએ. એને કંઈ ને કંઈ ઘરની અંદર પણ નાની મોટી એક્ટિવિટીઝ કરતા રહેવું જોઈએ. ગાર્ડનિંગ કરી શકાય, ઘરના કામોમાં હેલ્પ કરી શકાય, રિમોટનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકાય, મોબાઈલ ઉપર વાત કરતી વખતે ચાલતા ચાલતા વાત કરી શકાય. કન્ટિન્યુઅસ કોઈ કામ કરવા માટે બેસવાનું તો વચ્ચે વચ્ચે ઊભા થઈને કાંટો મારીને કેટલીક વસ્તુ, જો કોમ્પ્યુટર પર બેસવાનું જ હોય અથવા તો કંઈ મોબાઈલ ઉપર આપણે કામ કરવાનું જ હોય તો આપણે ઊભા પણ કરી શકીએ. આ રીતે બેઠાડું જીવન ઓછો કરવાની આપણી એક પ્રયત્ન હોવો જોઈએ.
તે જ રીતે જે વ્યસન જે છે એમાં ટોબેકો અને સ્મોકિંગ આ બે મહત્વના નુકસાનકારક છે, અને જે નોટ ઓનલી હાર્ટ પણ આપણા બોડીના પ્રત્યેક અંગને નુકસાન કરે છે, પણ હાર્ટને સૌથી વધુ નુકસાન કરે છે. અને તેથી ટોબેકો અને સ્મોકિંગ બંને છોડવા જોઈએ. હું મારા પેશન્ટને મારા મોબાઈલ ઉપર એક રિસ્ક કેલ્ક્યુલેટર છે જેની પર અમે પેશન્ટને બ્લડ પ્રેશર, એનું કોલેસ્ટ્રોલ, એની ઉંમર, એનું સારું કોલેસ્ટ્રોલ જે HDL કોલેસ્ટ્રોલ કહીએ છીએ તે, એનું બ્લડ પ્રેશર, અને ડાયાબિટીસ છે કે નહીં, એ સ્મોકર છે કે નહીં, સ્મોકર અથવા ટોબેકો લે છે કે નહીં, આના પેરામીટર્સ ઉપર અમે રિસ્ક ફેક્ટર કેલ્ક્યુલેટ કરીએ છીએ. અને તેની બધી પેશન્ટને હું બતાવું છું રિસર્ચ કે બીજું બધું જ દાખલા તરીકે તારું સરખું હોય, ઉંમર તો પણ જો ખાલી સ્મોકિંગ તું કરે છે અને તારું રિસ્ક ફેક્ટર જો, અને સ્મોકિંગ અથવા ટોબેકો લે છે તારું અને રિસ્ક ફેક્ટર જો, અને તું છોડી દે છે, બંધ કરે છે તારું રિસ્ક ફેક્ટર જો, તેમાં ઘણી વખત 8-9% રિસ્ક ફેક્ટરનો ફરક પડેલો મેં પેશન્ટને બતાવેલો છે. અને તેથી ખાલી સ્મોકિંગ અને ટોબેકો છોડવાથી પણ માણસ પોતાના હાર્ટને હેલ્ધી રાખી શકે છે. અને સૌથી મહત્વની વસ્તુ જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસના કારણે પણ આજે હાર્ટના ડિસીઝ પ્રમાણ વધતું જાય છે. આજે જે યંગસ્ટર્સમાં જે હાર્ટ ડિસીઝનું પ્રમાણ દેખાઈ રહ્યું છે, યંગસ્ટર્સની અંદર જે હાર્ટ એટેક આવે છે, નોર્મલી માસિવ એટેક આવે છે, અને ઘણી વખત આપણે પણ ઘણા બધા સાંભળીએ છીએ ફર્સ્ટ એટેકમાં જ એનું માણસનું ડેથ થઈ જાય છે. કારણ કે આમાં બીજા બધા ફેક્ટર્સ તો હોય છે જ એની લાઈફસ્ટાઈલ, એની બેઠાડું જીવન, એનો ખોરાક, આ તે બધી વસ્તુ, પણ એમાં સ્ટ્રેસ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. અને તેથી સ્ટ્રેસ માટે માણસે જાગૃત રહેવું જોઈએ. અને તેના માટે હંમેશા હું મારા પેશન્ટને કહું છું કે 6 થી 7 કલાકની ઊંઘ સારી મળે તેવી કોશિશ હંમેશા માણસે કરવી જોઈએ. પહેલું ફેક્ટર છે. અને તે પણ લેટ નાઇટ સુવીને લેટ ઉઠવાનું તે રીતું ન કરતા શક્ય એટલું વહેલા સુવાની કોશિશ. અત્યારે આપણે પેલું વહેલા સુએ તે વીર કહેવાય તે કહેવું અશક્ય છે આજની લાઈફસ્ટાઈલમાં, પણ જેટલો માણસ થોડું વહેલું સુવાની કોશિશ કરે 12 વાગ્યા પહેલા, અને 6-7 કલાકની સાઉન્ડ સ્લીપ મળે તેવી કોશિશ કરે તો એનો સ્ટ્રેસ લેવલ ઘટાડી શકાય છે. ગેઝેટ્સ પણ જે આપણે એમ માનીએ છીએ કે આપણા કામના માટેની એક હેલ્પફુલ વસ્તુ છે, પણ ઇટ ઇઝ પ્રૂવડ સાયન્ટિફિકલી કે જો તમે ગેજેટ પર સતત રહો છો તો એ પણ તમારો સ્ટ્રેસ ઇન્ક્રીઝ કરે છે. એક સ્ટડીમાં એવું સાબિત થયું છે કે જો માણસ રાતના સૂતી વખતે સતત વોટ્સએપ જોતા અથવા તો સતત મોબાઈલ પર કામ કરતા જો સૂવે છે તો એ માણસને ઊંઘ જલ્દી આવતી નથી. એનું કારણ કે એના સ્લીપ સેન્ટરને અને એના કોર્ટિકલ એને સ્ટિમ્યુલેટ કરે છે, અને તેથી માણસ ઊંઘી શકતો નથી. અને એ આપણા જે સિમ્પેથેટિક સિસ્ટમ છે તેના સેન્ટર્સની આજુબાજુના હોર્મોન્સ આજુબાજુ ઇન્ફ્લેમેશન કરે છે, અને તેના કારણે પણ માણસનો સ્ટ્રેસ વધારે થાય છે. એટલે ગેજેટ્સનો પણ શક્ય એટલો ઓછો ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ. ફાસ્ટ ફૂડ અને સ્ટ્રેસ એની મેં તમને વાત કરી પહેલા, તે રીતે માણસે હરીઝ, વરીઝ, આ તે બધી વસ્તુ છે તે પણ ઓછી કરવાની કોશિશ કરવી જોઈએ. અને આ બધી વસ્તુ જો ન થઈ શકતી હોય અથવા તો એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, પણ કદાચ સંજોગો વસાત આપણી જોબ એવી હોય, આપણા કામો તેવા હોય, શિફ્ટમાં કામ કરવાના હોય, આ બધી વસ્તુ હોય, ત્યારે આપણે તો આપણું એનાથી બચવા માટે મેડિટેશન એનું સારામાં સારો ઉપાય છે. એટલે માણસ એટલીસ્ટ 5 થી 15 મિનિટ પણ પોતે રોજનો થોડો સમય કાઢી અને મેડિટેશન કરે તો એનાથી પણ સ્ટ્રેસ ઘટે છે. સ્પિરિચ્યુઆલિટી ડેફિનેટલી સ્ટ્રેસ લેવલ ઓછું કરવામાં હેલ્પ કરે છે, અને તેથી માણસના જીવનમાં કંઈક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી હોવી જોઈએ. સાયન્સ એવું કહે છે કે માણસનો જોબ અથવા એનું વર્ક સ્ટાઇલ જો મોનોટોનસ હોય તો એ પણ એક સ્ટ્રેસ લેવલ વધારે છે. તે મોનોટોનીમાંથી બોર્ડમ ઊભું થાય છે, અને બોર્ડમમાંથી માણસનું બર્ન આઉટ સિન્ડ્રોમ થાય છે, અને બર્ન આઉટ સિન્ડ્રોમ ઇટસેલ્ફ કોઝિસ સ્ટ્રેસ, અને સ્ટ્રેસના કારણે પણ માણસને પ્રોબ્લેમ થઈ શકે છે. અને તેથી માણસના જીવનની અંદર એવી એક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી હોવી જોઈએ કે જેની અંદર એનો પોતાનો કોઈ ભૌતિક સ્વાર્થ નથી, એને કોઈ પ્રતિષ્ઠાની એમાં જરૂર નથી, એને કોઈ પદ એમાં નથી, એમાં કોઈ હરીફાઈ કોઈની સાથે કરવાની નથી. આવું કોઈ સેલ્ફલેસ વર્ક એ હોય તેની અંદર પણ એ જો કોઈ એકાદ 15 દિવસે 10 દિવસે એકાદ દિવસ પણ એની અંદર કાપે તો એના કારણે પણ સ્ટ્રેસ લેવલ ઘણું બધું ઓછું થાય છે. અને એ આપણા શાસ્ત્રમાં પણ બકેલું છે, અને નાવ સાયન્સ ઓલ્સો સેઝ કે માણસના જીવનની અંદર કંઈક સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ ગોલ ઓફ લાઈફ હોવું જોઈએ, અને તે હશે તો માણસ સ્ટ્રેસ લેવલ ઓછો થશે. તેથી આટલી જો વસ્તુ ઓવરઓલ જો પ્રત્યેક વ્યક્તિ ધ્યાન રાખે તો આ બધા રિસ્ક ફેક્ટર તો જે છે તેની ટ્રીટમેન્ટ તો કરવાની. બ્લડ પ્રેશર છે તેની ઇફેક્ટિવલી ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે.
એક દવા લઈએ અને પછી તેને સતત લીધા કરતા ડૉક્ટર પાસે રેગ્યુલર બીપી ચેક કરાવતા રહેવું જોઈએ. જો કંટ્રોલમાં ના હોય તો ડૉક્ટર દવા ચેન્જ કરે, દવામાં કંઈ એડ કરે તો તે આપણી કરવાની તૈયારી હોવી જોઈએ. ડાયાબિટીસ એને પણ સ્ટ્રિક્ટલી કંટ્રોલ રાખવો જોઈએ. ડાયાબિટીસને ફક્ત એટલી શુગર કંટ્રોલ કરે ન ચાલે. ડાયાબિટીસવાળા દર્દીએ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવું પડે, એનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રાખવું પડે, તો ડાયાબિટીસમાં ના કોમ્પ્લિકેશનમાંથી બચી શકાય. તે રીતે એને બીજા કોઈ પણ પ્રોબ્લેમ